જય હિન્દ સર્વે મિત્રોને। આજના વિડીયોમાં આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ સ્પેશિયલ ટોપ 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 3 છે। આની પહેલા 2 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોજો, પૂરો જોજો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। દક્ષિણી નૌસેના કમાન્ડના નવા પ્રમુખ એટલે કે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો અહીં જવાબ આવશે વાઇસ એડમિરલ સમીર સક્સેના। તમે અહીં ફોટો પણ જોઈ શકો છો। ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે? કટોકટીની જોગવાઈઓ ભાગ 18માં આપવામાં આવેલી છે। ઓપ્શન બી। ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અધિકાર પૃચ્છાની રીટ બહાર પાડી શકાય છે? અધિકાર પૃચ્છા એટલે કે કો વોરંટો અનુચ્છેદ 32। અનુચ્છેદ 32 દ્વારા સુપ્રીમ કોર્ટ છે તે આ રીટ બહાર પાડી શકે છે। ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જીવનનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે? જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર જવાબ આવશે અનુચ્છેદ 21 ઓપ્શન સી। ભારતીય સંવિધાનમાં બંધારણની સર્વોપરિતાનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? બંધારણ સર્વોપરી રહેશે તેવો સિદ્ધાંત યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા। ભારતમાં રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે હોદ્દાની રૂએ। ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નાણાં આયોગની રચના થાય છે? નાણાં આયોગની રચના બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 280 નાણાં આયોગ। સર્વોચ્ચ અદાલત કાયદાકીય બાબતો પર રાષ્ટ્રપતિને સલાહ કયા અનુચ્છેદ હેઠળ આપે છે? હવે રાષ્ટ્રપતિને સલાહની જરૂર પડે અને તેને સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ પાસેથી જો સલાહ જોઈતી હોય તો કયા અનુચ્છેદ મુજબ મળી શકે? 143 અનુચ્છેદ 143। બંધારણના કયા ભાગમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોનું વર્ણન છે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધ જવાબ આવશે ભાગ 11માં ઓપ્શન સી। એટર્ની જનરલ કોના પ્રસન્નતા પર્યંત પોતાનો હોદ્દો ધારણ કરે છે? એટલે કોના દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે અથવા તો કોણ પ્રસન્ન થઈને તેને રાખે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ ઓપ્શન સી। ભારતીય બંધારણમાં રાજ્યસભામાં સભ્યોની નિમણૂકની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો તે આયર્લેન્ડ દેશમાંથી લેવામાં આવી છે રાજ્યસભામાં સભ્યોની નિમણૂક। મૌર્યકાળ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રમાં સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો સર્વપ્રથમ વખત છે તે પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આ સુદર્શન તળાવ બન્યું હતું। સુદર્શન તળાવનો ઇતિહાસ ખૂબ જ જાણીતો છે। જૂનાગઢમાં આવેલું છે આ સુદર્શન તળાવ, ગિરનાર તળેટીની ગોદમાં। મૌર્ય યુગના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના સુબા હતા પુષ્યગુપ્ત વૈશ્ય, તેઓએ બનાવડાવ્યું હતું। ગુજરાતમાં પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? પારસીઓનું કાશી ઉદવાડા ઓપ્શન સી। તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કોમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો। જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષે થયો હતો? જવાબ આવશે 1919માં થયો હતો। પંજાબના અમૃતસર શહેરમાં જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયો, જનરલ ડાયર દ્વારા તેનો આદેશ આપવામાં આવ્યો હતો। ગાંધીજીએ સૌપ્રથમ સત્યાગ્રહ કયા દેશમાં કર્યો હતો? જો અહીં ભારત દેશની વાત હોય તો ચંપારણ જવાબ આવે, પરંતુ કયા દેશમાં કર્યો હતો? તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ છે તે સર્વપ્રથમ કર્યો હતો। ભારતમાં પ્રથમ પૂછે તો ચંપારણ, જે બિહારમાં આવેલું છે। ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ એટલે કે સેબીના નવા પૂર્ણકાલીન સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે સંદીપ પ્રધાન
ઓપ્શન ડી. સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે. ખાસ યાદ રાખજો, મુખ્ય મથક છે તે મુંબઈમાં આવેલું છે. ગુજરાતમાં સબરીધામ કયા જિલ્લામાં આવેલું છે? સબરીધામ જવાબ આવશે ડાંગ જિલ્લામાં આવેલું છે. ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધુ જંગલ વિસ્તાર છે મધ્યપ્રદેશમાં. ઓપ્શન સી. સૌથી વધારે વાઘ પણ મધ્યપ્રદેશમાં જોવા મળે છે. હિમાલયની સૌથી દક્ષિણની પર્વતમાળા કઈ છે? હિમાલયની સૌથી દક્ષિણની પર્વતમાળા છે શિવાલિક. ઓપ્શન સી સાચો જવાબ છે. કયો સર્વધર્મ સમન્વયનો ઉત્સવ ગુજરાતમાં ઉજવાય છે? તો તે છે વૌઠાનો મેળો. મરાઠા રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીના ગુરુ કોણ હતા? મરાઠા રાજ્યની સ્થાપના કોણે કરી? છત્રપતિ શિવાજીએ. તેના ગુરુ પૂછેલા છે. સમર્થ રામદાસ હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવે છે? તો તે છે દાહોદ 2011ની વસ્તી ગણતરી મુજબ. પ્રકાશની ગતિ શૂન્યાવકાશમાં કેટલી હોય છે? જવાબ આવશે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ગતિ હોય છે પ્રકાશની ગતિ. કયું ઉપકરણ વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે? વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત વિદ્યુત મોટર કરે છે. વિટામિન ડીનું રાસાયણિક નામ શું છે? કેલ્સીફેરોલ છે. વિટામિન ડીનું રાસાયણિક નામ કેલ્સીફેરોલ. ભારતીય નૌસેનાના 40મા ચીફ ઓફ મેટેરિયલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? 40મા ચીફ ઓફ મેટેરિયલ જવાબ આવશે વાઇસ એડમિરલ બી શિવકુમાર. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? અલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા પેનિસિલિનની શોધ થઈ હતી. ગ્રહણ થવાનું મુખ્ય કારણ શું છે? સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય છે તેનું મુખ્ય કારણ પૃથ્વી સૂર્ય અને ચંદ્રનું એક રેખામાં આવવું. એક જ રેખામાં હોય ત્યારે ગ્રહણ થાય છે. કયો લોહયુક્ત પ્રોટીન લોહીમાં ઓક્સિજનનું વહન કરે છે? તો તે છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન છે તે લોહયુક્ત પ્રોટીન છે જે લોહીમાં ઓક્સિજનનું વહન કરે છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન નું સ્થાપના વર્ષ કયું છે? એની સ્થાપના ક્યારે થઈ? તેની સ્થાપના 1969માં થઈ હતી. મુખ્ય મથક છે તે બેંગલુરુ ખાતે આવેલું છે. પ્લાસ્ટિક કયા પ્રકારનો પદાર્થ છે? કૃત્રિમ પોલિમર છે પ્લાસ્ટિક. પૃથ્વી પર ઓઝોન સ્તરનું સૌથી વધુ નુકસાન કયા રસાયણને કારણે થાય છે? તો તે છે ક્લોરોફ્લોરોકાર્બન CFCs. ભૂકંપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ભૂકંપ માપવા માટેનું સાધન સિસ્મોગ્રાફ. ઓપ્શન સી. ઘણી વખત પૂછાયેલું છે, ખાસ યાદ રાખજો. ભારતે કયા દેશની મદદથી INS સિંધુ કેસરી સબમરીન મોકલી છે? રશિયા. જાળવણી અને આધુનિકીકરણ માટે. ભારતમાં સૌથી મોટી આર્થિક યોજના કઈ ગણાય છે? સૌથી મોટી આર્થિક યોજના છે મનરેગા. સૌથી વધુ ખર્ચ અને કાર્યક્ષેત્ર આધારે. ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બર. શ્વેત ક્રાંતિના પિતા એટલે ડૉક્ટર વર્ગીસ કુરિયન. અમૂલ ડેરીની સ્થાપનામાં તેનો મુખ્ય ફાળો રહેલો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક કયા શહેરમાં યોજાય છે? WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. પૂરું નામ પણ યાદ રાખી લેજો. વાર્ષિક બેઠક છે તે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં યોજાય છે. રણજી ટ્રોફી ક્રિકેટમાં કઈ ટીમે સૌથી વધુ વખત વિજય મેળવ્યો છે? રણજી ટ્રોફી સૌથી વધુ વખત જીતનાર મુંબઈ છે. ઓપ્શન બી. ગુજરાત પોલીસ એકેડમી ક્યાં આવેલી છે?
ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ગાંધીનગર ખાતે આવેલી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો તે મફત એલપીજી ગેસ કનેક્શન સાથે સંકળાયેલી છે. એલપીજીનું પૂરું નામ શું થશે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ICJનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તેનું મુખ્યાલય નેધરલેન્ડના ધ હેગમાં આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું? તો જવાબ આવશે બારડોલી સત્યાગ્રહ. ગાંધીજીના કહેવાથી બારડોલીની બહેનોએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપેલું હતું. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો એ છે કવિ નર્મદ લિખિત જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત. ગુજરાતી સાહિત્યમાં આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? આદિકવિ નરસિંહ મહેતા. સમાજશાસ્ત્રમાં સામાજિક પરિવર્તનનો સૌથી મોટો સ્ત્રોત શું છે? તો એ છે ટેકનોલોજી. ટેકનોલોજીથી છે તે સમાજમાં પરિવર્તન આવતું જાય છે. પીળી ક્રાંતિનો સંબંધ કયા પાક સાથે છે? યલો રિવોલ્યુશન. જવાબ આવશે તેલીબિયા. તેલના બીજ સાથે રહેલો છે. ગુજરાતમાં સૌથી લાંબો નદી કિનારો ધરાવતી નદી કઈ છે? તો તે છે સાબરમતી નદી. કેમ કે ગુજરાતની સૌથી લાંબી નદી પૂછે તો પણ સાબરમતી નદી જવાબ આવશે. સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી છે, જેને ગુજરાતની જીવાદોરી કહે છે. પાણીના જથ્થાની દ્રષ્ટિએ તે મોટી છે. લાંબી પૂછે તો સાબરમતી. ગુજરાતમાંથી જ ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી પૂછે તો તે છે ભાદર. ભારતમાં એગ માર્ક શેના માટે આપવામાં આવે છે? એગ માર્કનો લોગો છે તે શેના માટે મળે છે? કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા માટે મળે છે. ભારતમાં સૌર ઉર્જાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો જ્યાં સૌથી વધારે રણ હોય ત્યાં સૌર પેનલો ગોઠવેલી હોય. જવાબ આવશે રાજસ્થાનમાં. ઓપ્શન બી. શહેરી સ્થાનિક સ્વરાજ્યને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો છે? શહેરી સ્થાનિક સ્વરાજ્ય. જવાબ આવશે 74મો સુધારો. ઓપ્શન બી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરે છે? એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ કરે છે. કયા અનુચ્છેદ હેઠળ? અનુચ્છેદ 165 હેઠળ. 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 8મા પગાર પંચના અધ્યક્ષ. જવાબ આવશે રંજના પ્રકાશ દેસાઈ. આ છે રંજના પ્રકાશ દેસાઈ. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં ભાષાઓનો સમાવેશ થાય છે? બંધારણ માન્ય 22 ભાષાઓ છે, જેનો સમાવેશ 8મી અનુસૂચિમાં થાય છે. સર્વોચ્ચ અદાલત કયા સિદ્ધાંત હેઠળ પોતાના અગાઉના ચુકાદાઓ બદલી શકે છે? સર્વોચ્ચ અદાલતે 2000ની સાલમાં કોઈ ચુકાદો આપ્યો હોય ને હવે તેને બદલવો હોય તો કયા સિદ્ધાંત હેઠળ બદલી શકે? જવાબ આવશે ન્યાયિક સમીક્ષા, જેને જ્યુડિશિયલ રિવ્યુ કહે છે. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે? મિલકતનો અધિકાર. મૂળ બંધારણમાં આપણા 7 મૂળભૂત અધિકારો હતા, જેમાંથી સંપત્તિ અથવા તો મિલકતનો અધિકાર છે તે રદ કરવામાં આવ્યો 44મા બંધારણીય સુધારા દ્વારા. ઓપ્શન બી. ભારતમાં ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય? જો અહીં ઉપરાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ હોય તો બંને ગૃહમાંથી ગમે તે ગૃહ એટલે કે લોકસભા અથવા રાજ્યસભામાં તમે રજૂ કરી શકો. જ્યારે ઉપરાષ્ટ્રપતિની વાત હોય ત્યારે ફક્ત રાજ્યસભામાં છે તે રજૂ કરી શકાય છે, કેમ કે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ જ હોય છે. ભારતમાં લોકપાલ સંસ્થા કયા ક્ષેત્રમાં ભ્રષ્ટાચારને રોકવા માટે બનાવવામાં આવી છે? લોકપાલ. જવાબ આવશે કારોબારી અને જાહેર અધિકારીઓના ભ્રષ્ટાચારને રોકવા માટે
બનાવવામાં આવી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યમાં મંત્રી પરિષદની જોગવાઈ છે? રાજ્યમાં મંત્રી પરિષદ, અનુચ્છેદ 163. બંધારણની પ્રસ્તાવનામાં કયો શબ્દ 42માં સુધારા દ્વારા ઉમેરવામાં ન આવ્યો હોય તેવો 42માં બંધારણીય સુધારામાં? તો તે છે પ્રજાસત્તાક, રિપબ્લિક, ઓપ્શન ડી. એ સિવાય સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા છે તે 42માં સુધારા દ્વારા આમુખ એટલે કે પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યા છે. લોકસભાના સભ્ય બનવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે? જો લોકસભામાં સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછા 25 વર્ષ હોવા જોઈએ. વડાપ્રધાન બનવા માટે પણ 25 વર્ષ છે, મુખ્યમંત્રી માટે પણ 25 વર્ષ છે. કોઈપણ રાજ્યની વિધાનસભાના સભ્ય બનવું હોય તો મિનિમમ એજ 25 વર્ષ છે. લોકસભામાં 25 વર્ષ છે, જ્યારે રાજ્યસભામાં 30 વર્ષ છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો તેના માટે 35 વર્ષ ઉંમર જોઈએ છે. મતદાન કરવાની ઉંમર 18 વર્ષ છે. કઈ રીટ દ્વારા સર્વોચ્ચ અદાલત કે ઉચ્ચ અદાલત નીચેની અદાલતોને તેના અધિકાર ક્ષેત્રની બહાર જવાથી રોકે છે? તો કઈ રીટ છે? તો એ છે પ્રતિષેધ, પ્રોહિબિશન, ઓપ્શન સી. પુષ્યમિત્ર શુંગ કયા વંશનો સ્થાપક હતો? શુંગ વંશનો સ્થાપક હતો. ગુજરાતમાં શુદ્ધાદ્વૈતના સિદ્ધાંતના પ્રવર્તક મહાન સંત કોણ હતા? વલ્લભાચાર્ય હતા. બનાસકાંઠામાં આવેલું બાલારામ અભયારણ્ય કયા વન્યજીવ માટે જાણીતું છે? બાલારામ અભયારણ્ય રીંછ, સ્લોથ બેર માટે જાણીતું છે. કયા મુગલ શાસકે જજિયા વેરો ફરીથી લાગુ કર્યો હતો? જજિયા વેરો ફરી શરૂ કરનાર ઔરંગઝેબ. મહાત્મા ગાંધીને સૌ પ્રથમ વખત રાષ્ટ્રપિતા કહીને કોણે સંબોધ્યા હતા? સુભાષચંદ્ર બોઝે સંબોધ્યા હતા. ગુજરાતની કઈ નદી પર કડાણા બંધ આવેલો છે? કડાણા બંધ કઈ નદી પર છે? મહી નદી પર છે. અજંતા અને એલોરાની ગુફાઓ ભારતના કયા રાજ્યમાં આવેલી છે? અજંતા, એલોરા અને એલિફન્ટાની ત્રણ ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. ભારતમાં ભૂતાન, નેપાળ અને ચીનની સરહદ સાથે જોડાયેલું એકમાત્ર રાજ્ય કયું છે? તો તે છે સિક્કિમ. સિક્કિમની રાજધાની ગંગટોક છે. ગુજરાતી ભાષાના પ્રથમ વ્યાકરણકાર કોણ હતા? તો તે હતા હેમચંદ્રાચાર્ય. સિદ્ધહેમ શબ્દાનુશાસન તેઓએ લખેલો, જેની જાહેરમાં સિકર નામના હાથીની અંબાડી પર આ ગ્રંથને મૂકી અને સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્યએ તેની યાત્રા છે તે કાઢી હતી. હડપ્પા સભ્યતાનું કયું સ્થળ ગુજરાતમાં મોટી ઇમારતના અવશેષો માટે જાણીતું છે? તો તે છે ધોળાવીરા. ધોળાવીરામાંથી સ્ટેડિયમ અને જળાશય છે તે મળી આવ્યા છે. માનવ શરીરમાં ક્રોમોસોમ્સની જોડીઓની સંખ્યા કેટલી છે? ક્રોમોસોમ્સ કેટલા હોય છે? 23 જોડી હોય છે. કુલ કેટલા હોય છે એમ પૂછે તો 46 એટલે કે 46. કયું ઉપકરણ ધ્વનિ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે? ધ્વનિ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં માઇક્રોફોન, ઓપ્શન બી. સાપેક્ષતાનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો? આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપ્યો છે. કયા ધાતુના તત્વનો ઉપયોગ ઇલેક્ટ્રિક બલ્બમાં ફિલામેન્ટ બનાવવા માટે થાય છે? તો એ છે ટંગસ્ટન. ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો તે બની ગયા છે સીપી રાધાકૃષ્ણન, ઓપ્શન ડી. રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો એ પણ સીપી રાધાકૃષ્ણન. ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે ભારતનું કયું મિશન છે? તો તે છે ભારત નેટ, ઓપ્શન બી. ગોબર ગેસમાં કયો મુખ્ય વાયુ હોય છે?
મિથેન હોય છે. રેબીજ રોગ કયા વાયરસને કારણે થાય છે? અડકવા એટલે કે રેબીજ. જવાબ આવશે હાઇડ્રોફોબિયા વાયરસના કારણે થાય છે, જેમાં પાણીથી ડર લાગે છે. કયું રસાયણ અગ્નિશામક તરીકે વપરાય છે? જવાબ આવશે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા. આગ લાગેલી હોય એમાં ખાવાનો જે સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ છે તેને તમે નાખો તો તે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને અગ્નિશામક તરીકે તે કામ કરે છે. દૂધની શુદ્ધતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? દૂધની શુદ્ધતા. જવાબ આવશે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. કયું ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન ઇસરો દ્વારા પૃથ્વીની નીચી કક્ષામાં નાના ઉપગ્રહોને છોડવા માટે વપરાય છે? તો એ છે SSLV, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, SSLV. G20 સંગઠનમાં કેટલા દેશો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે? G20માં જવાબ આવશે 19 દેશો, એક યુરોપિયન યુનિયન અને એક આફ્રિકન યુનિયન. હવે તે G21 થઈ ગયું છે. ટોટલ 19 દેશ, યુરોપિયન યુનિયન પ્લસ આફ્રિકન યુનિયન. નાણામંત્રી દ્વારા સંસદમાં બજેટ કયા મહિનામાં રજૂ કરવામાં આવે છે? તો દર વર્ષે ફેબ્રુઆરી એટલે કે સામાન્ય રીતે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી દ્વારા છે તે બજેટ રજૂ કરવામાં આવે છે. નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ગોલ્ડન બોય તરીકે તેઓ ઓળખાય છે અને ભાલા ફેંક એટલે કે જેવલિન થ્રો રમત સાથે તેઓ સંકળાયેલા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSC ના કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે? સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યો ટોટલ 5 છે. કુલ કેટલા હોય છે? 15 હોય છે, જેમાં કાયમી 5 અને 10 છે તે એમને હોય છે. ગુજરાતનો સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર કયો છે? તો તે છે દહેજ, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? તે છે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ. ભારતમાં પૂછે તો જ્ઞાનપીઠ પુરસ્કાર છે. ભારતમાં પિનકોડ પ્રણાલી કયા વર્ષે શરૂ કરવામાં આવી? જે એડ્રેસમાં આપણે પાછળ પિનકોડ લખીએ છીએ તે 1972માં. ઓપ્શન સી. વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ડે, વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તે 10 ડિસેમ્બરના રોજ હોય છે. ભારતમાં સૌથી વધુ વિદેશી હુંડિયામણ કયા ક્ષેત્રમાંથી આવે છે? સોફ્ટવેર અને સેવાઓની નિકાસમાંથી આવે છે સૌથી વધારે વિદેશી હુંડિયામણ. નારી શક્તિ વંદન અધિનિયમનો સંબંધ શાનાથી છે? નારી શક્તિ વંદન અધિનિયમ. જવાબ આવશે મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં આરક્ષણ. કેટલા ટકા? 33%. અધિનિયમ ક્યારે કાયદો બને છે? કોઈ પણ અધિનિયમ હોય તે કાયદો ક્યારે બને છે? રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા પછી. કોઈ પણ અધિનિયમ આવે તે લોકસભામાં પસાર થાય, રાજ્યસભામાં પસાર થાય અને પછી ક્યાં જાય? રાષ્ટ્રપતિ પાસે જાય છે. રાષ્ટ્રપતિ તેમાં સાઇન કરે પછી તે કાયદો બને છે અને પછી તેનો અમલ થાય છે. ભારતીય સમાજમાં વર્ણ વ્યવસ્થાના મૂળભૂત સ્તંભો કેટલા છે? 4 છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ગુજરાતમાં નર્મદ સાહિત્ય સભા કયા શહેરમાં આવેલી છે? તો તે સુરતમાં આવેલી છે. નર્મદનો જન્મ પણ સુરતમાં થયો હતો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને નર્મદ યુનિવર્સિટી છે તે કરવામાં આવી છે. નર્મદનું નામ ત્યાં આપવામાં આવ્યું છે. કઈ નદીને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે? તો તે છે નર્મદા નદી. કોરોના વાયરસ સૌપ્રથમ કયા દેશના કયા શહેર અથવા તો પ્રાંતમાંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે? તો તે ચીનના વુહાન ક્ષેત્ર પ્રદેશમાંથી છે તે આખી દુનિયામાં ફેલાયેલો છે. બ્લુ બુક કોનો સત્તાવાર દસ્તાવેજ છે? બ્લુ બુક
જવાબ આવશે સુરક્ષા અને પ્રોટોકોલનો આ સત્તાવાર દસ્તાવેજ છે બ્લુ બુક. શહેરી ગરીબી નિવારણ માટે ભારત સરકારે કઈ યોજના શરૂ કરી છે? જવાબ આવશે દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન. ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ કયા વર્ષે યોજવામાં આવી હતી? ભારતમાં 2010માં નવી દિલ્હીમાં આનું આયોજન થયું હતું. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવશે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? રાજ્યસભાના સભાપતિ 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2, દૂધની શુદ્ધતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.